મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કન્વર્ઝન ઓફ શેર્સ ઇન્ટુ સ્ટોક, એટલે કે શેરોનું સ્ટોકમાં રૂપાંતર. શેર અને સ્ટોક વચ્ચે થોડોક તફાવત હોય છે. નોર્મલી કંપની પોતાની જે મૂડી છે એ શેર સ્વરૂપમાં જ રાખે છે અને નાના નાના વિભાગોમાં વેચાયેલી, નાના નાના ટુકડાઓમાં વેચાયેલી કંપનીની જે શેર મૂડી હોય છે, જેને આપણે શેર મૂડી તરીકે ઓળખી શકીએ છીએ. જેમ કે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે અહીંયા કંપની પાસે 20 શેર છે અને દરેક શેર જો 100 રૂપિયાનો હોય તો કંપનીની મૂડી 2000 રૂપિયા થાય. આ રીતે નાના નાના વિભાગમાં વેચાય. જો કંપની ધારે તો આ શેરને એક જ સ્ટોકની અંદર પણ કન્વર્ટ કરી શકે છે, જેને આપણે લમસમ એમાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે કંપની પોતાની મૂડીને 2000ના સ્ટોક તરીકે પણ રાખી શકે છે. તો સ્ટોકમાં ધારણ કરનાર શેરહોલ્ડરોની સંખ્યા હોય છે, શેરની સંખ્યા હોતી નથી. અને આ પરિસ્થિતિમાં શેરહોલ્ડરો ગમે તે રકમના શેર વેચી કે ખરીદી શકે છે. જેમ કે 101નો શેર, 500નો શેર, 501નો શેર, એ સ્ટોક વેચવો હોય, ખરીદવો હોય તો ખરીદી શકે છે, પણ શેરની બાબતમાં એ પોસિબલ નથી. તો આ રીતે કંપની પોતાના શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી શકે છે અને એને પણ આપણે કંપનીના મૂડી ભંડોળ ફેરફારનો જ ભાગ, એટલે કે અલ્ટરેશન ઇન શેર કેપિટલ તરીકે જ ગણીએ છીએ. તો આ રીતે આ કંપનીની શેર મૂડી છે અને આ કંપનીનો સ્ટોક છે. તો શેરનું સ્ટોકમાં કન્વર્ટ કઈ રીતે થાય, એના માટેની કન્ડિશનો શું છે એની વાત કરી લઈએ. જ્યારે કન્વર્ઝન કરતા હોય તો પહેલી વાત એ છે કે ફક્ત ફુલ્લી પેડઅપ જે પૂર્ણ ભરપાઈ શેર હોય એનું જ કન્વર્ઝન થઈ શકે. આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એની પ્રોવિઝન હોવી જોઈએ, કંપનીને એ પરમિશન હોવી જોઈએ. ઉપરાંત જે સ્ટોક હોલ્ડર હોય એને પણ શેર હોલ્ડર જેવા જ બધા અધિકારો પ્રાપ્ત થતા હોય છે. અને એકવાર શેરનું સ્ટોકમાં કન્વર્ઝન કર્યા પછી એને કંપની રજિસ્ટ્રાર પાસે 30 દિવસની અંદર એની નોંધણી કરાવવાની હોય છે. તો આ કેટલીક સામાન્ય બાબતો થઈ. હવે આ જ્યારે કન્વર્ઝન કરવામાં આવે તો એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એની જર્નલ એન્ટ્રી કે આમનોંધ કઈ રીતે થાય છે એની વાત કરી તો 3 રીતે શેરનું સ્ટોકમાં રૂપાંતર થઈ શકે છે, કન્વર્ઝન થઈ શકે છે. એક એટ પાર, જેને મૂળ કિંમતે કહીએ છીએ, શેર મૂડી ખાતે ઉધાર, તે શેર સ્ટોક ખાતે જમા, શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, શેર સ્ટોક એકાઉન્ટ. પ્રીમિયમથી જો કરીએ તો શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ શેર સ્ટોક એકાઉન્ટ ટુ પ્રીમિયમ ઓન સ્ટોક એકાઉન્ટ. દેટ મીન્સ શેર મૂડી ખાતે ઉધાર, તે શેર સ્ટોક ખાતે અને તે સ્ટોકના પ્રીમિયમ ખાતે. એ જ પ્રમાણે વટાવથી પણ સ્ટોકમાં રૂપાંતર થઈ શકે છે. તેમાં શેર મૂડી ખાતે ઉધાર, શેર વટાવ, સ્ટોકના વટાવ ખાતે ઉધાર, તે શેર સ્ટોક ખાતે જમા. આ જે 3 પરિસ્થિતિઓ છે, આ 3 પરિસ્થિતિઓને સમજાવવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. 3 એક્ઝામ્પલ જુદા જ છે 3 પરિસ્થિતિઓના. આ ટાઈપનું એક્ઝામ્પલ પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે. 2 થી 3 માર્ક્સ તમને આરામથી રોકડિયા માર્ક્સ મળી શકે છે. એક્સ લિમિટેડ પોતાના 1000 ઇક્વિટી શેરનું 10 રૂપિયાનું એ કહેવાનું 10,000ના ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરે છે. તો આમનો જ થશે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર સ્ટોક એકાઉન્ટ, એટલે કે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર સ્ટોક ખાતે જમા. એમાં કોઈ પ્રીમિયમ કે વટાવ છે નહીં. બીજી પરિસ્થિતિ જોઈએ કે વાય લિમિટેડે તેના 1000 ઇક્વિટી શેર 10નો એ કહેવાનું ઇક્વિટી સ્ટોક 9000માં રૂપાંતર કર્યું છે. તો શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી સ્ટોક ખાતે 9000, તે સ્ટોક પ્રીમિયમ ખાતે. અહીંયા સ્ટોકની કિંમત ઓછી છે એટલે કંપનીને ફાયદો થાય છે, એટલે પ્રીમિયમ ખાતે જમા થાય છે. એ જ પ્રમાણે ઝેડ લિમિટેડ 1000 ઇક્વિટી શેર 10નો એ કહેવાનું 11000માં રૂપાંતર કરે છે. તો અહીંયા કંપનીને 1000નું નુકસાન છે. કંપની વધારે કિંમતનો સ્ટોક આપે છે. શેર 10,000ના શેરના બદલામાં 11,000નો સ્ટોક આપે છે. તો વટાવ થશે આ પરિસ્થિતિમાં. તો શેર મૂડી ખાતે ઉધાર, શેર વટાવ ખાતે ઉધાર, તે શેર સ્ટોક ખાતે જમા. તો આ રીતના નાના નાના એક્ઝામ્પલ ફ્રિકવન્ટલી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ખાસ તૈયાર કરજો. વધુ આવા વિડીયો જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વધુમાં વધુ આ વિડીયો બધાને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. આભાર.